જય હિન્દ. મારા વિડીયો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે દિવાળી, તો દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ. તમારું અને તમારા પરિવારનું વર્ષ સારામાં સારું જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. તો આજે છે મારા કેમ્પનો બીજો દિવસ. તો આજ મારી ડ્યુટી છે મેચ ડ્યુટી. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો, તમને બતાવું મારું મેચ. તમારી મેચ ડ્યુટી થઈ ગઈ છે પૂરી અને મેં આવી ગયા છીએ સવારનું બ્રેકફાસ્ટ કરવા. તમે જોઈ લેજો. સુમિત, હાલો ઇડલી ખાવા. મેચની ડ્યુટી પૂરી કરી આતે રહ્યા છીએ રૂમમાં. સુમિત, હેલો ગાઈસ. હવે જવાનું છે 10:30 રિફ્રેશમેન્ટ આપવા. બ્લોગમાં જોડાયા રહેજો. રિફ્રેશમેન્ટ ખાવા આવી ગયા છીએ. જો તમે કાબુ રિફ્રેશમેન્ટ શું છે? ખમણ કેવું છે? એકદમ મસ્ત બઢિયા બઢિયા. જો રિફ્રેશમેન્ટ ચાલુ છે મારું. કેમેરા બેડી છે. આવી જાવ ખમણ ખાવા. આવી જાવ ખમણ ખાવા. આ બે મેચમાં જતા રહ્યા છે. ટાઈમ થઈ ગયો છે. આ બે આ કોણ તમે કોણ મેચમાં હો? મેચમાં હે. અને તે હે ને પેન્ટિંગ કરવા જતા રહ્યા. પેન્ટિંગ, ડ્રોઈંગ કરવા. ડ્રોઈંગ. રિફ્રેશમેન્ટનું કામકાજ પતી ગયું છે અને મેં જઈ રહ્યા છીએ મેં અમારી રૂમ તરફ આરામ કરવા. તો મળીએ બપોરે આપણે ડિનર ટાઈમે. ફાઇનલી પહોંચી રહ્યા છીએ જમવા. જોઈ શકો છો. સુમિત, હેલો ગાઈસ. જમી લીધું છે અને અમારી ડ્યુટી થઈ પૂરી અને અમે આવી ગયા છીએ જમવા. આ છે અમારું કેન્ટીન અને આખું જે અમારી મેચની ડ્યુટી છે અને આખું જે અમારે બદલ ખવડાવવાનું જ છે. બ્લોગમાં જોડાયા રહેજો. આ જોતા તારક મહેતા જોવે છે, પવન પણ ખાતા ખાતા તારક મહેતા જોવે છે. તો પેમેન્ટમાં જણાવજો. બ્લોગમાં તમે બનાવી રહેજો. આ છે અમારી કેન્ટીન. અમારા સિનિયરો બધા પાણી પી રહ્યા છે ફ્રીજમાં. પાણી ખૂટી ગયું છે. ભાઈ સન્માન આપે. લોકો જોડાયા રહો. આ છે એનસીસી એરકોટનું ગ્રાઉન્ડ, જોઈ શકો છો. તો અમે જઈ રહ્યા છીએ રિફ્રેશમેન્ટ આપવા બધાને. બધા વાટે બેઠા છે. લોકોમાં જોડાયા રહો. રિફ્રેશમેન્ટનું સમય પૂરો થઈ ગયો છે. રિફ્રેશમેન્ટ બધાને આપી દીધું છે અને અમે આવી ગયા છીએ અમે સ્પોટ એટલે કે રમવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. આ છે અમારું ગ્રાઉન્ડ. તેમાં કેડેટ રમી રહ્યા છે. આ કેમ્પની એક ખાસિયત એ છે કે અહીંયા કેમ્પમાં બધા અલગ અલગ રાજ્યમાંથી આવેલા છે. જેમ કે ગુજરાતવાળા છે, આપણે ગુજરાતમાં છીએ તે. પછી કેરળના આવેલા છે અને દમણના પણ આવેલા છે. તે અત્યારે બધા રમી રહ્યા છે. તમે જોઈ શકો છો. એટલે કે એનસીસીના મોટો ઘોડે એકતાનું શાસન. બધા એક થઈને રમે છે. કોઈને પણ કોઈ હારે વાંધો નથી. બધા એકબીજા સાથે હળી મળીને રહે છે. એટલે જ એનસીસીનો મોટો રાખ્યો છે એકતા અનુશાસન. બાબુ
મેચની ડ્યુટી કરીને આતા રહ્યા છીએ પાછા અમે રૂમે આપણા હેપી દિવાળી. હેપી દિવાળી. सबको happy दिवाली. હેપી દિવાળી. બધા કાલનું કમાતો happy કાલનું દિવાળી. કાલનું કેવું? કાલ છે ધોકો. આ ધોકો ધોકો છે વચ્ચે. પમદી છે 9 વર્ષ. કાલ અમારો લગભગ આ ધોકો થાય એવું છે. નક્કી ન કહેવાય. હા. ગંબા બોલ્યા કાંઈ ગંબા બોલે એવું છે. તો બધાને હેપી દિવાળી. તમે તમારું વરસ સારું જાય એવા પ્રયત્ન કરજો. અને સાંજે પડાઈ કરીને બાકાજી કે બોલાવી નાખો. આડુસી પાડુસીને ખબર પૂરી પડે. આજ દિવાળી છે, ફટાકડા ફૂટવા પડે. બાકાજી કે બોલાવી નાખો. અને અમને લઈ ગયા હતા સ્પોર્ટમાં રમવા લઈ ગયા હતા. પછી ઉજવી અમે દિવાળી અમારી કે દિવાળી ફટાકડા એવું ફોડ્યું અમે. ફટાકડા એવો ફોડતા વિડીયો શૂટિંગ કરતો હતો, પરંતુ વિડીયો શૂટિંગ કરતાં મારો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. એટલે કાંઈ મેચમાં આજ શું હતું એ તમે બતાવી શક્યો નથી. કોઈ વાંધો નહીં, કાલે બતાવીશ તમને કે વ્લોગમાં, એટલે કે મેચમાં શું હતું. તમે અને તમારા પરિવારનું તમે ધ્યાન રાખો. અને એકવાર ફરીવાર હેપી દિવાળી, જય શ્રી રામ. ફટાકડા ફોડો, જલેબી ફાફડા ખાઓ અને મોજમાં રહો. તો મળીએ કાલે નવા એક વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.